ડભોઈથી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આજે ગંભીર અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો. ડભોઈની સિનોર ચોકડીથી નાનોદી ભાગોળ વચ્ચે અતિ વ્યસ્ત માર્ગ ઉપર ડાંગરની કુસ્તી ભરીને જતી એક ટ્રકમાંથી અચાનક જ મોટી માત્રામાં કુસ્તી રોડ ઉપર વિરાઈ ગઈ હતી. ડાંગરની કુસ્તીના કારણે એસઓયુનો મુખ્ય માર્ગ જોખમી બન્યો. આ ઘટનાના કારણે સમગ્ર રોડ ઉપર જાણે ડાંગરની કુસ્તીનો ઢગલો થઈ ગયો હોય તેવું લાગ્યું. આ માર્ગ ઉપર એસઓયુ તરફ જતો હોવાથી અહીં સતત પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોની અવરજવર રહે છે. રોડ ઉપર પથરાયેલી કુસ્તીના લીધે વાહનો થોભી ગયા હતા, તેમજ કુસ્તીનો જથ્થો એટલો મોટો હતો કે સુરક્ષા કારણોસર ફોર વ્હીલર સહિતના વાહનોના ડ્રાઈવરોને મજબૂરન વાહન ઊભા રાખી દેવા પડ્યા હતા. બાઇક ચાલક સ્લીપ થઈ જાય તેવો ભય પણ સતાવી રહ્યો હતો. જે બાઇક ચાલક માટે તો આ માર્ગ અત્યંત જોખમી બની ગયો. ભૂસું હોવાના કારણે ટાયર સ્લીપ થઈ ગયું હતું તેવી શક્યતા પણ જોવા મળી હતી, જે ગંભીર અકસ્માત નોંધી શકે છે. વાહન હાંકવામાં તકલીફ પડી રહી હતી. રોડ ઉપર ઉઠતી કુસ્તીના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટીની સમસ્યા પણ જોવા મળી હતી. તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરવામાં આવી. સમગ્ર માર્ગ ઉપર ફેલાયેલી આ ડાંગરની કુસ્તીના કારણે વાહન વ્યવહાર ખૂબ જ ધીમો પડી ગયો હતો અને અકસ્માતનો ભય પણ સતાઈ રહ્યો હતો. વાહન ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે માર્ગને મકાન વિભાગ અથવા તો સંબંધિત સરકારી તંત્ર દ્વારા જતો હટાવવામાં આવે તેવી તાતી માંગ કરવામાં આવી, જેથી વાહન વ્યવહાર ફરી સામાન્ય થઈ શકે તો કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય.